દરરોજ માત્ર એક ટુકડો તમારા શરીરમાં લોહીનો ઢગલો કરી દેશે, એટલો હેલ્ધી છે. એના માટે આપણે 2 બીટ લેશું અને આ રીતે ખમણી લેશું. હવે 2 ચમચી ઘીમાં આપણે બીટને સારી રીતે રોસ્ટ કરી લેશું. આ રીતે બીટ રોસ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એમાંથી કચાશ નીકળી જાય ને અને એનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી રોસ્ટ કરવાનું. પછી આપણે એમાં અડધો કપ દૂધ એડ કરીશું. એનાથી સોફ્ટ થઈ જશે અને સરસ એવું ટેસ્ટી પણ બનશે. હવે એમાં આપણે ડેસિકેટેડ કોકોનટ એડ કરીશું, સારી રીતે મિક્સ કરી દઈશું તો આ મીઠાઈ એકદમ ટેસ્ટી બનશે. સાથે અડધો કપ ખાંડ એડ કરીશું અને એને પણ સરસ રીતે મેલ્ટ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરીશું. તો એકદમ સરસ એવું માવા જેવું ટેક્સચર આવી જશે. આ રીતે ખાંડ મેલ્ટ થઈ ગઈ તમે જુઓ. હવે આપણે એમાં 1/4 કપ મિલ્ક પાવડર એડ કરીશું. એનાથી એકદમ રીચ અને ક્રીમી લાગશે આ મીઠાઈ અને ખાવામાં પણ સારી લાગશે. તો તમે અહીંયા માવો પણ એડ કરી શકો છો. સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે સરસ રીતે મિલ્ક પાવડર મિક્સ થઈ જાય અને ડ્રાય થઈ જાય ને ત્યાં સુધી મિક્સ કરી હવે બટર પેપરમાં સરસ રીતે સ્પ્રેડ કરી અને ઉપરથી ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા મેં પિસ્તાથી ગાર્નિશ કર્યા છે અને સરસ રીતે આપણે એને ઠંડુ થવા દઈશું. પછી આ રીતે કટ કરી સર્વ કરીશું. તો ટ્રાય કરી